નમસ્કાર. 3 ઓક્ટોબર 2025 શુક્રવાર. જન્માંતરના પાપોને નાશ કરનારી આજ પાપાંકુશા એકાદશીનું વ્રત છે. 7 પ્રકારના ઉપાયથી જીવનની સમસ્યાઓનું નિવારણ થશે. આપણી જાણકારી માટે એકાદશી અને શિવરાત્રી 2 વ્રત એવા છે એનાથી મળતા પુણ્યનો ક્ષય નથી થતો. બાકીના પૂજા પાઠ કે વ્રતથી મળેલું પુણ્ય વપરાતું જાય છે. પાપાંકુશા એકાદશી એક શુભ અવસર છે જેનાથી આપ આપની જીવનની તમામ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. સૌપ્રથમ સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરવી. ત્યારબાદ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકવાર જાપ કરવો. એકાદશીના શુભ દિવસે 7 પ્રકારના ઉપાય જાણો. વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી અનેક જન્મના પાપ નાશ થાય છે, રોગથી મુક્તિ મળે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. પીપળાના વૃક્ષને જળ ચડાવવું અને પીપળાની 7 પરિક્રમા કરવી, જેનાથી શનિ, રાહુ અને કેતુની પીડાથી શાંતિ મળે છે અને ભાગ્યનો સાથ મળે છે. ઘરના મંદિરમાં શંખ હોય એમાં જલ ભરીને મૂકવું. એનાથી ઘરમાં નવી ઉર્જાનો સંચાર થશે અને આર્થિક સંકટ દૂર થશે. સવારે તુલસીજીને ઘીનો દીવો અર્પણ કરવો, જેનાથી સારું સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ વધે છે. ભગવાન વિષ્ણુના મંદિરે અથવા ઘરના મંદિરમાં વિષ્ણુજીની મૂર્તિ કે તસવીર પાસે 11 ઘીના દીવા કરવા, જેનાથી ઘરને નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે. પહેલી રોટલી બને એ ગાયને ગોળનો ટુકડો મૂકીને ખવડાવી, જેનાથી પરિવારના દોષો દૂર થાય છે. મંદિરમાં પીળા કલરની મીઠાઈ કે પીળા કલરના ફળનું દાન કરવું, જેનાથી કુંડળીમાં પૂરું બળવાન થાય છે અને માન સન્માન મળે છે.